સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી રવિવાર અને સોમવારના બે સાવ અલગ દ્રશ્યો સામે આવ્યા છે. રવિવારે આ સ્ટેશન પર પ્રવાસીઓનો એક પ્રચંડ મહેરામણ ઉમટી પડ્યો હતો, જ્યારે સોમવારે સવારના ચિત્રમાં પ્લેટફોર્મ એકદમ શાંત અને વેરાન જોવા મળ્યું છે. આ વિરોધાભાસ પ્રવાસન અને પરિવહન વ્યવસ્થા પરના દબાણને ઉજાગર કરે છે. આપના સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યો રવિવારના છે. હજારો લોકોની લાઈનો, ટ્રેનની રાહ જોતા પ્રવાસીઓની ભારે ભીડ અને સ્ટેશનના દરેક ખૂણે દેખાતા લોકો. આ ભીડને સંભાળવા માટે પોલીસ અને સુરક્ષા કર્મીઓને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દ્રશ્યો બતાવે છે કે રજાના દિવસે લોકો કેટલા પ્રમાણમાં મુસાફરી કરે છે અને આપણી ટ્રેન વ્યવસ્થા પર કેટલું પ્રચંડ દબાણ આવે છે. અને હવે આ બીજો વિડીયો જુઓ, જે માત્ર 24 કલાક પછીનો એટલે કે સોમવારની સવારનો છે. એ જ પ્લેટફોર્મ, એ જ સેટ અને એ જ ટ્રેકના પાટા, પણ આખા સ્ટેશન પર માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો છે. રવિવારની ભીડ ક્યાં ગાયબ થઈ ગઈ, તે જ એક મોટો સવાલ છે. શું લોકો સોમવારે મુસાફરી કરવાનું ટાળે છે કે પછી રજાના દિવસે મુસાફરી કરવા પાછળ અન્ય કોઈ કારણો છે? આ બે દ્રશ્યો વચ્ચેનો આટલો મોટો તફાવત આપણી પરિવહન વ્યવસ્થા, સ્ટેશન પરના દબાણ અને ભીડ વ્યવસ્થાપન જેવા વિષયો પર વિચારવા માટે મજબૂર કરે છે. આ અંગે વધુ માહિતી મેળવીશું, પણ અત્યારે રજા લઈએ. જોતા રહો ગુજરાત સુરક્ષિત.